હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો તમારું રાઉન્ડ વનનું રિઝલ્ટ આવી ગયું છે, એટલે કે રાઉન્ડ વનનું જે બી વિદ્યાર્થીને એડમિશન મળી ગયું છે તો તેમના માટે ઓલ ધ બેસ્ટ. અને જે વિદ્યાર્થીને એડમિશન નથી મળ્યું અને તેને શું કરવું, અથવા તમારે રાઉન્ડને લગતા નિયમો કયા હોય છે તેના વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ. જે બી વિદ્યાર્થીને એડમિશન મળી ગયું છે તેમને જો ચેન્જીસ કરાવવા હોય તો કઈ રીતે પ્રોસેસ હોય છે, કયા રાઉન્ડમાં કઈ રીતે માહિતી ના હોય તો તમારે એડમિશન કેન્સલ થઈ શકે છે. તો રાઉન્ડને લગતી તમામ માહિતીની ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોમાં આપવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. જો થોડી ઘણી પણ ભૂલ કરશો તો તમને મેડિકલ કોલેજની એડમિશન સાઇટમાંથી તમને ફોરબીટ કરી દેવામાં આવશે, એટલે કે બહાર કરી દેવામાં આવશે. તો ધ્યાન રાખવા જેવી બાબત વિશે આજના વિડીયોમાં વાત કરવાનો છું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ 2026ના મહત્ત્વના નિયમો અને સામાન્ય ભૂલો કે જે વિદ્યાર્થીઓ કરે છે કે જેના દ્વારા તેમનું એડમિશન કેન્સલ થઈ જાય છે, તો તેના વિશે પણ વાત કરવાનો છું. જો સૌથી પહેલાં વાત કરીએ રેન્ક આવ્યા પછી તો અત્યારે તમારે કરવાનું શું છે. અત્યારે તમારે રાઉન્ડ વનનું તમારે રિઝલ્ટ આવી ગયું છે. તો રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ ગુજરાત રેન્ક જાહેર થશે. અત્યારે ગુજરાત રેન્ક તમારો આવી ગયો છે, રાઉન્ડ વનનું રિઝલ્ટ પણ આવી ગયું છે. તો તમારા માટે તમને જણાવી દઉં કે ગુજરાતમાં જે બી વિદ્યાર્થીને રાઉન્ડ વનમાં રિઝલ્ટમાં વારો આવ્યો છે તો તેમાં જો તમને સ્પેસિફિકલી તમને જે પસંદવાળી કોલેજ હશે તે આવેલી હોય તો તમારે જો કન્ફર્મ કરાવવું હોય, તમને ગમતી કોલેજ હોય તો તમે કન્ફર્મ કરાવી શકો છો. ડોન્ટ વરી, તેમાં કોઈ તમારે પ્રોબ્લેમ નહીં આવે. પરંતુ તમને તમારી મનપસંદ કોલેજ નથી મળી તો તમે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકો છો. અને જો તમને લાગે છે કે હજુ પણ મને એડમિશન નથી મળ્યું અને મારે MBBS BDSમાં એડમિશન નથી લેવું, મારે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવું છે, તો અત્યારે તેમનું રજિસ્ટ્રેશન ચાલુ છે, તો તમે તેમાં પણ પાર્ટિસિપેટ કરી શકો છો. અને તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં પાર્ટિસિપેટ કરવા માટે અલગથી પિન પરચેસ કરવો પડશે. અને જે તમે આમાં પિન પરચેસ કરેલો છે તે જો તમે અહીંથી પહેલા રાઉન્ડથી તમે બહાર નીકળી જશો તો બી તમને તમારી જે સિક્યોરિટી ડિપોઝિટ છે તે તમને રિટર્ન થઈ જશે, કારણ કે તમારો પહેલો રાઉન્ડ ફ્રી એક્ઝિટ હોય છે. એટલા માટે પહેલો રાઉન્ડ ફ્રી એક્ઝિટ હોય છે. જે બી વિદ્યાર્થીને કન્ફ્યુઝનમાં છે કે પહેલા રાઉન્ડમાં એડમિશન મળે અથવા ના મળે, તો તમે એડમિશન કન્ફર્મ કરાવો અથવા ના કરાવો, કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ પહેલા રાઉન્ડમાં આવતી જ નથી. એટલું યાદ રાખવું કે તમારો પહેલો રાઉન્ડ એકદમ સિક્યોર અને શ્યોર છે. જો જે વિદ્યાર્થીને પહેલા રાઉન્ડથી સંતુષ્ટ નથી અથવા બીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા માંગે છે તો બીજો રાઉન્ડ ખૂબ જ મહત્ત્વનો હોય છે. અને તેના પછીનો ત્રીજો રાઉન્ડ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ત્યાર પછી સ્ટે વેકન્સી રાઉન્ડ હોય છે. તો રાઉન્ડને લગતી તમામ માહિતી હવે હું આગળ આપું છું. જો અત્યારે ચોઇસ ફિલિંગ તો તમારું શરૂ થયું અને રાઉન્ડ વનનું રિઝલ્ટ આવી ગયું છે. હવે ઘણા ખરા વિદ્યાર્થીને રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી, અથવા ઘણા ખરા વિદ્યાર્થીઓ એટલે કે અંદાજિત 60-70% વિદ્યાર્થીઓ છે. એક સેકન્ડ. જે 60-70% જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરશે, કારણ કે જે રાઉન્ડમાં વિદ્યાર્થીઓને જે પસંદવાળી કોલેજ હોય છે તે 90% રાઉન્ડ વનમાં મળતી નથી. અને રાઉન્ડ 2માં તમારે 70-80% વિદ્યાર્થીઓ ઉપર નીચે થતા હોય છે, એટલે કે કોલેજ ચેન્જ થતી હોય છે. તો રાઉન્ડ 2માં જો તમે પાર્ટિસિપેટ કરો તો તમારે કઈ કોલેજ પસંદ કરવી તેના વિશે માહિતી આપું. તો કોલેજ ચૂઝ કરવામાં ખૂબ ધ્યાન રાખવું, કારણ કે જો તમે ચોઇસ ફિલિંગમાં થોડી ઘણી પણ પ્રોબ્લેમ કરશો તો તમને મળવાપાત્ર કોલેજ હશે તે નહીં મળે. ઘણા વિદ્યાર્થીઓનો સ્કોર સારો હોવા છતાં કોલેજની પસંદગીમાં ભૂલ થવાને કારણે પોતાની મનપસંદ કોલેજ મળતી નથી. પ્રથમ રાઉન્ડ તમારા માટે ફ્રી એક્ઝિટ હોવાથી ઘણા વિદ્યાર્થીઓને
તેને ગંભીરતાથી લેતા નથી, પરંતુ સૌથી મોટી ભૂલ એ જ છે. કારણ કે મોટાભાગની સરકારી એટલે કે ગવર્મેન્ટ, જીમર્સ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિકની સરકારી કોલેજનો મોટી સરકારી કોલેજની સીટોમાં પ્રથમ રાઉન્ડમાં જ ભરાઈ જાય છે. કારણ કે જે બી વિદ્યાર્થીને સારા માર્ક્સ હશે તે ફર્સ્ટ રાઉન્ડમાં જ પાર્ટિસિપેટ કરી નાખે છે અને ફર્સ્ટ રાઉન્ડમાં જ કન્ફર્મ કરાવી નાખે છે. જે મળવાપાત્ર કોલેજ હશે તે ફર્સ્ટ રાઉન્ડમાં નહીં જ મળે. તેથી પ્રથમ રાઉન્ડમાં ખૂબ જ વિચારીપૂર્વક કોલેજની ચોઇસ ફિલિંગ કરવી. પ્રથમ રાઉન્ડની તમામ પ્રકારની સીટની ભરાવી. જો ઘણા વિદ્યાર્થીઓનો વિચાર કરે છે કે પ્રથમ રાઉન્ડમાં માત્ર ગવર્મેન્ટ કોલેજ નાખીએ અને જીમર કોલેજ મૂકી દઈએ અને બીજા રાઉન્ડમાં હું સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ નાખું અને મેનેજમેન્ટ કોટાની સીટો નાખું. તો કઈ રીતે કાઉન્સિલિંગમાં શું પ્રોસેસ થશે તેના વિશે વાત કરું. તો જો જે વિદ્યાર્થીઓ આવું વિચારતા હોય, પહેલા રાઉન્ડમાં હું ગવર્મેન્ટ અને જીમર્સ નાખું, સેકન્ડ રાઉન્ડમાં હું સેલ્ફ ફાઇનાન્સની મેનેજમેન્ટ કોટાની સીટો નાખું, તો તે પ્રકારની સૌથી મોટામાં મોટી ભૂલ છે. પ્રથમ રાઉન્ડમાં તમારે કરવું શું જોઈએ? જો તમને ગવર્મેન્ટ કોટાની સીટ મળવા પાત્ર હોય, ફોર એક્ઝામ્પલ તમારે ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવું છે, તો એક પણ પ્રકારની મેનેજમેન્ટ કોટાની સીટ નાખવી જોઈએ નહીં. જો તમને એડમિશન ના મળે તો બી ચિંતા કરવાની વસ્તુ નથી. અને જો તમને મેનેજમેન્ટ કોટાની સીટો ની તમે ફી સ્ટ્રક્ચર પણ ધ્યાન રાખો, કારણ કે મેનેજમેન્ટ કોટાની જે ફી હોય છે ખૂબ જ વધારે હોય છે. એટલા માટે કહું છું. અને જો તમારા પેરેન્ટ્સ મેનેજમેન્ટ કોટાની ફી એ ભરવા માટે અફોર્ડેબલ હોય અથવા ભરી શકે તેમ હોય અને તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય, તો જ તમે મેનેજમેન્ટ કોટાની સીટ પસંદ કરો. તો જો એડમિશન તમારે મેનેજમેન્ટ કોટાની ફી અફોર્ડ ના કરી શકતા હોય તો પ્લીઝ ના એક્સેપ્ટ કરો. કારણ કે જો એડમિશન કમિટી દ્વારા તમને મેનેજમેન્ટ કોટાની સીટ આપી દેવામાં આવી અને તમે જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડમાં તમને એડમિશન અલોટ થયું મેનેજમેન્ટ કોટાનું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ના ગયા, તો તમને સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે. તમામ યોગ્ય વિકલ્પો ભરવા. પ્રથમ રાઉન્ડમાં ફ્રી એક્ઝિટ છે, તો અને તમારા સ્કોર મુજબ તમે ક્યાં કોલેજ મળી શકે છે તેનો અંદાજો લગાવો. જો તમને તમારા સ્કોર મુજબ કઈ કોલેજ મળે છે તેના વિશે માહિતી મેં ઘણા ખરા વિડીયોમાં આપેલી છે. જો તમે તેના વિશે માહિતી ના મળેલી હોય તો જરૂરથી વિડીયો જોઈ લેજો. કેટેગરી રિઝર્વેશનના નિયમો વાત કરીએ તો સૌથી પહેલાં ઈડબ્લ્યુએસ, એસસીબીસી એટલે કે ઓબીસી, એસસી, એસટી, ઈબીસી, ડીએનટી જેવી કેટેગરીની સીટો બીજા રાઉન્ડ સુધી રિઝર્વ રહે છે. એટલે કે કેટેગરી વાઇઝ સેકન્ડ રાઉન્ડ સુધી કેટેગરી વાઇઝ તમારું જે બી રિઝલ્ટ હોય છે તે જોવા મળે છે. બીજા રાઉન્ડ પછી જે બી કેટેગરીની સીટો ખાલી રહે છે એને ઓપન કેટેગરીમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. એટલે કે તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીને તમે લાસ્ટ યરનું જે મેરિટ ક્લોઝ થયેલું હોય તે મુજબ જોશો તે ઘણા વિદ્યાર્થીઓને રેન્ક એસસી કેટેગરીનો રેન્ક લખેલો હોય છે, તેને મળેલી સીટનો પ્રકારમાં ઓપન કેટેગરીની સીટ લખેલી હશે. એટલે તેને સમજી લેવું કે તેમને પહેલાં બીજા રાઉન્ડમાં એડમિશન નથી મળેલું, તેમને ત્રીજા રાઉન્ડ પછી એડમિશન મળેલું છે. આથી કેટેગરી ધરાવતા વિદ્યાર્થીઓને પ્રથમ અથવા બીજા રાઉન્ડ માટે ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી તેમનું જે બી એડમિશન થાય છે તે ઓપન કોટાની સીટમાં થાય છે એટલા માટે. હવે વાત કરીએ એમબીબીએસ અને આયુર્વેદિક બંને કાઉન્સેલિંગ કરતા વિદ્યાર્થીઓ. અત્યારે બંનેનું સેપરેટ કાઉન્સેલિંગ અલગ અલગ થાય છે. તો તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત તો એ છે કે જો તમારે બંનેમાં કાઉન્સેલિંગમાં પાર્ટિસિપેટ કરવું હોય તો તમારે બંને માટે અલગથી પિન પરચેસ કરવો પડે. બંને માટે અલગથી પિન પરચેસ કરવો પડે 11,000નો બંને માટે. એમબીબીએસ માટે 11,000નો અને તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે પણ 11,000નો પિન પરચેસ કરવો પડે.
એવું લાગે તો તમે શ્યોર કરી લો તમારે એમબીબીએસમાં એડમિશન લેવું છે કે પછી આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં. જો તમે બોર્ડર લાઇન પર છો અને જો તમને લાગે છે કે મને એડમિશન મળી જશે, મેં ઘણા ખરા વિદ્યાર્થીઓનો કોમેન્ટમાં રિપ્લાય આપેલો છે કયા વિદ્યાર્થીઓ બોર્ડર લાઇન પર છે, તમારે કેટલા માર્ક પર એડમિશન કઈ કોલેજમાં મળી શકે તેમ હોય છે, તેનો હું રિપ્લાય આપું છું. જો તમે બોર્ડર લાઇન પર હોય તો તમે બંનેમાં કાઉન્સિલિંગમાં પાર્ટિસિપેટ કરો. જો તમે બોર્ડર લાઇન પર નથી તો તમે પ્લીઝ આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જ પાર્ટિસિપેટ કરો. એટલા માટે જો તમારે બીડીએસમાં એડમિશન લેવું હોય તો તમે 11,000નો પિન પરચેસ કરવો પડશે એમબીબીએસ બીડીએસ માટે. જો તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવું હોય તો તમારે આ પિન પરચેસ કરવો પડશે. બંનેની સેપરેટ અલગ પ્રોસેસ થાય છે એટલા માટે. હવે વાત કરીએ, ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન મળી ગયું છે સેલ્ફ ફાઇનાન્સમાં અને કન્ફર્મ કરાવી લીધું છે, તો તમારી ટ્યુશન ફી જે હશે તે તમને ફોર એક્ઝામ્પલ કન્ફર્મ કરાવ્યા બાદ તમે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન કન્ફર્મ પાર્ટિસિપેટ કરો છો અને ત્યાં તમને કોલેજ અલોટ થઈ જાય છે. તો જો તમે એમબીબીએસ અને બીડીએસમાં કન્ફર્મ કરાવેલું હોય તો તેની જે ફી ભરેલી હોય છે તે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં તમારે કન્વર્ટ થતી નથી. ત્યાં તમારે ફરીથી ફી પેમેન્ટ કરવાનું રહેશે. જે તમે એમબીબીએસની સેલ્ફ ફાઇનાન્સમાં કોલેજમાં ફી ભરેલી હશે તે તમારે રિટર્ન થઈ જશે, પરંતુ ત્યારે ને ત્યારે નહીં થાય. એટલા માટે તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવું. ઘણા ખરા વિદ્યાર્થીઓ ખબર નથી હોતી એટલા માટે. હવે વાત કરીએ ચોઇસ ફિલિંગ અને ફી પેમેન્ટમાં ઓછા સમયગાળો. જો ચોઇસ ફિલિંગમાં માત્ર 3 થી 6 દિવસનો સમય આપે છે. હવે સેકન્ડ રાઉન્ડ આવશે એટલા માટે કોલેજની અલોટ થયા બાદ જે ફી પેમેન્ટ અને એડમિશન કન્ફર્મ માટે અલગ અલગ સમય હોય છે, સમય મળે છે એટલા માટે. જો હવે જે બી વિદ્યાર્થીઓ ડ્રોપ લેવાનું વિચારે છે તેના માટે ખાસ ધ્યાન રાખવું. તમે કાઉન્સિલિંગમાં પાર્ટિસિપેટ કરો. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે સર હું આયુર્વેદિકમાં એડમિશન લઈ લઉં ગવર્મેન્ટ કોલેજમાં અથવા સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં, તો પછી હું નીટની તૈયારી કરું તો ચાલે? જો ડ્રોપ લેવાનો વિચાર હોય તો પહેલાંથી જ નક્કી કરી લઉં, કારણ કે આ બધી પ્રોસેસમાં તમારો ઘણો ખરો ટાઈમ જાય છે. ખાસ કરીને કેટલીક પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લીધા પછી ડોક્યુમેન્ટ પાછા મેળવવા ખૂબ જ મુશ્કેલ છે. કેટલીક કોલેજમાં તમામ ફી એટલે કે જો જે બી ફોર એક્ઝામ્પલ તમે આયુર્વેદિકની એક કોલેજ એમાં એડમિશન લઈ લ્યો છો અને ત્યાં તેમની ફી 1,50,000 છે, તો તમારે પૂરેપૂરી ફી તમને ફોર એક્ઝામ્પલ નીટની પ્રિપેરેશન કરી લ્યો છો અને તમને સારા એવા માર્ક પણ આવી જાય છે તેના પછીના ફર્સ્ટ યરમાં આયુર્વેદિકમાં એડમિશનની સાથે સાથે પ્રિપેરેશન કરીને તમને સારા માર્ક આવી જાય છે, તો તમારે ફરીથી કાઉન્સિલિંગમાં પાર્ટિસિપેટ કરો એમબીબીએસ માટે. તો ત્યારે તમારે જે બી આયુર્વેદિકમાં તમે એડમિશન કન્ફર્મ કરાવેલું હતું તેમાં તમે પૂરેપૂરી 5.5 વર્ષની ફી તમારે પેમેન્ટ કરવાની રહેશે. પછી તમને તમારા ડોક્યુમેન્ટ આપશે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું. તો જેમાં પણ તમે કોલેજમાં એક્સેપ્ટ કરો છો તેમાં ધ્યાન રાખવું તમારી ફીસ કેટલી છે. ઘણી ખરી કોલેજ પૂરેપૂરી ફી વસૂલ કરીને જ તમારા ડોક્યુમેન્ટ આપે છે એટલા માટે. તેથી માત્ર એ જ કોર્સ અથવા કોલેજ પસંદ કરવી જે ખરેખર એડમિશનને લાયક હોય. બધું તમારે બેકગ્રાઉન્ડ પણ ચેક કરવાનું હોય છે. ઘણી ખરી કોલેજ એવું કહેવું તો ના જોઈએ પણ ઘણી ખરી કોલેજ ફક્ત ને ફક્ત પૈસા માટે જ એડમિશન કન્ફર્મ કરાવે છે. એટલા માટે ધ્યાન રાખવું. તમારું ફ્યુચર સિક્યોર કરવાનું હોય છે, નહીં કે તમારું. એટલા માટે હવે વાત કરીએ બીજા અને ત્રીજા રાઉન્ડની ખાસ સાવધાની રાખવાની જેવી બાબત. બીજા અને ત્રીજા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કર્યા પછી ઘણા વિદ્યાર્થીઓના નિયમો લાગુ પડે છે અને ખોટા નિર્ણય લેવાથી તમારી સીટ કેન્સલ થાય છે. આગળના રાઉન્ડમાં તમે ભાગ નથી લઈ શકતા. એડમિશન કાઉન્સેલિંગ ત્યારે પૂર્ણ થઈ જાય છે અને તમને બહાર કરી દેવામાં આવે છે અને તમારા 10,000 જે રિફંડેબલ છે તે પાછા આવતા નથી. એટલા માટે તેથી એડમિશન કન્ફર્મ કરાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું.
તો આવા જ પ્રકારના વિડીયો તમને આ ચેનલ પરથી મળી રહેશે. તો એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં તમને આ બધી માહિતી મેં આપેલી છે. જે તમને પેઇડ કાઉન્સેલિંગ બેચમાં 10,000થી લઈને 15,000 રૂપિયા ફી પેમેન્ટ કર્યા પછી તમને આ બધી માહિતી આપે છે. તો પ્લીઝ તમને વિડીયો ગમ્યો હોય અને તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કારણ કે તમને ફ્રી ઓફ કોસ્ટમાં બધી માહિતી મળશે. કાઉન્સેલિંગમાં કઈ રીતે પાર્ટિસિપેટ કરવું, રાઉન્ડના નિયમો કયા હોય છે, બધી માહિતી મળશે. જો તમને એડમિશન મળી જાય પછી તમારે કઈ સ્કોલરશિપમાં કઈ રીતે ફોર્મ ભરવું, તમને જ્યાં સુધી બેંક એકાઉન્ટમાં સ્કોલરશિપ ના આવે ત્યાં સુધીની માહિતી પણ તમને મળશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો. બેસ્ટ ઓફ લક ફોર ધી ફ્યુચર.